આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને અને ઝાલોદ વિભાગના ડીવાયએસપીની ઉપસ્થિતિમાં કાળિયા વલુંડા ગામે જ ગ્રામ પંચાયતમાં રાત્રિ સભા યોજાઈ છે। 30મી જાન્યુઆરીએ જ મંગળવારે હોય સાંજે 7 કલાકે જ્યારે ફતેપુરા તાલુકામાં કાળિયા વલુંડા ગામે જ ગ્રામ પંચાયતમાં દાહોદ જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને જ ઝાલોદ વિભાગના ડીવાયએસપી ડી.આર. પટેલની ઉપસ્થિતિમાં આ રાત્રિ સભા યોજાઈ છે। अनेक महानुभाव उपस्थित रहा था और पुष्पगुच्छ आपी और दाहोद जिला पुलिस वडाનું स्वागत પણ કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લામાં ગયા વર્ષે અકસ્માતમાં મરણના ગુનામાં 25નો વધારો થયો છે અને મર્ડરમાં 15નો ઘટાડો થયો છે। તો આપણે એમ સુધરી ગયા, ઝઘડા બંધ કરી દીધા, મર્ડરો બંધ થઈ ગયા જે દાહોદમાં બહુ થતા હતા આખા જિલ્લામાં, પણ અકસ્માતમાં વધારે લોકો મરી રહ્યા છે। તો તમે વિચારો કે કોઈ પણ દેશ હોય ને અથવા એ દેશનો કોઈ પણ જિલ્લો હોય, એના 260 નાગરિકો દર વર્ષે અકસ્માતમાં મરી જાય, એ પોહાય આપણને વિકાસમાં? પોસાય? ઘરમાં કમાવાવાળો એક વ્યક્તિ અકસ્માતમાં મરી જાય તો ઘરની શું હાલત થાય વિચારો તમે। ખાલી હેલ્મેટ જ પહેરવાનું છે, હેલ્મેટ પહેરશે તો ભલે અકસ્માત થશે, એવું નથી કહેતો કે અકસ્માત ન થાય, પણ એનું જીવ બચવાની સંભાવના 80% વધી જાય। તો કમસે કમ કોઈ પરિવારને સ્વજન તો ન ગુમાવવું પડે। લગ્નમાં અને બીજી બધી તહેવારોમાં જે પ્રથાઓ ચાલતી આવે છે તેને નાબૂદ કરવા માટે પ્રયત્ન કરવા, તેમજ ટ્રાફિકને લગતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કોઈપણ વ્યક્તિ 2 વ્હીલર લઈને જાય ત્યારે હેલ્મેટ પહેરીને જાય, તેમજ દીકરા દીકરીઓના લગ્ન 18 વર્ષથી ઉપરના થાય ત્યારે જ દીકરા દીકરીઓના લગ્ન કરાવે, તે બાબતે પોલીસ અધિક્ષક શ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને આ રાત્રિ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ફતેપુરા ગામના તેમજ આજુબાજુના લોકો ઉપસ્થિત રહેલા હતા।